કેમ છો મિત્રો? મજામાં? આપણે પહેલા ચેપ્ટરની અંદર છેલ્લા લેક્ચરની અંદર 4 પ્રકારની સંખ્યાઓની વાત કરી. એમાં આપણે 2 ભાગ પાડ્યા હતા કે એક શાંત અને બીજું અનંત. બરાબર? તો ફરીથી એકવાર જરાક એને રિવિઝન કરી લઈએ કે શાંત અને બીજું અનંત. તો શાંત એટલે ગણી શકાય, અનંત એટલે ન ગણી શકાય. બેયમાં 2 ભાગ કોમન છે, એક કે આવૃત અને બીજું અનાવૃત. આવૃત એટલે એકને એક સંખ્યા પાછી આવતી હોય અને અનાવૃત એટલે એકને એક સંખ્યા પાછી ન આવે. બરાબર? ટૂંકમાં આવૃતમાં સંખ્યાનું રિપીટેશન થતું હોય, પુનરાવર્તન થતું હોય, જ્યારે અનાવૃતમાં ફરીથી પાછું પુનરાવર્તન ના થાય. બરાબર? હવે આપણી પાસે 4 પ્રકારની સંખ્યા થઈ. બરાબર? પહેલું શાંત અને આવૃત. પહેલો પ્રકાર શાંત અને આવૃત. બરાબર? પછી બીજો પ્રકાર શાંત અને અનાવૃત. બરાબર? ત્રીજો પ્રકાર અનંત અને આવૃત. અનંત અને આવૃત. બરાબર? અને ચોથો પ્રકાર અનંત અને અનાવૃત. બરાબર? તો આપણી પાસે આવા 4 પ્રકાર થયા. હવે આ 4 પ્રકારને આપણે દશાંશમાંથી સમયમાં ફેરવવું છે. આપણને જે સ્વરૂપ આપેલું છે એ છે દશાંશ. એમાંથી આપણે એને રૂપાંતર કરવું છે સમય સંખ્યામાં. દશાંશ એટલે જે પોઈન્ટવાળી સંખ્યા આપેલી છે અને સમય એટલે કે જેમાં અંશ અને છેદ છે. બરાબર? તો પોઈન્ટ અત્યારે આગળના જ દાખલાઓમાં આપણે એવી ચર્ચા કરી હતી કે અંશને છેદ આપતા એમાંથી દશાંશમાં ફેરવતા હતા. છેદમાં બગડા અને 5ની સંખ્યા સરખી કરીને હવે ઊંધું દશાંશ આપશે એમાંથી ફેરવવાનું સમયમાં. બરાબર? તો એમાંથી આ 3 સંખ્યા એવી છે કે શાંત અને આવૃત, શાંત અને અનાવૃત, અનંત અને આવૃત. બરાબર? અને ચોથી સંખ્યા છે અનંત અને અનાવૃત. તો અનંત અને અનાવૃત છે આ એક એવી સંખ્યા છે કે જેનું સમય સ્વરૂપ શક્ય નથી. બરાબર? આ ચોથો પ્રકાર અનંત અને અનાવૃત કે જેનું સમય સ્વરૂપ ન મળે. બરાબર? એનું પાછળનું કારણ એ છે કે એક તો અનંત છે, હાલો એ તો બરાબર છે, પણ અનાવૃત છે, એકને એક સંખ્યા પાછી આવતી નથી. એટલે આપણને ખબર ના પડે કે કેટલા આંકડા પછી આપણે રિવિઝન કરવાનું થાય છે. બરાબર? ચાલો તો પેલું આપણે લઈએ શાંત અને આવૃત. જોજો, એક તો શાંત લેવાનું એટલે ગણી શકાય અને આવૃત એટલે એકને એક સંખ્યાનું પુનરાવર્તન થાય. માનો કે આપણે ઉદાહરણ એવું લઈએ, ધારો કે હું લખું કે 0.121212 મેં આવું લીધું છે. તો જો એક તો શાંત છે એટલે ગણી શકાય છે. બરાબર? અને આવૃત એટલે રિપીટ થાય છે. જો 2 2 2 1 2 1 2 1 2 આ આંકડાનું રિપીટ થાય છે. આને આપણે સમયમાં ફેરવવું છે. બરાબર? તો આમાં કંઈ કરવાનું નથી, ખાલી પોઈન્ટ કાઢી 1 2 1 2 1 2 1 2 3 4 5 6 1 2 3 4 5 6 થઈ ગયું. બસ હવે આપણે આના છેદ ઉડાડવાના. સમય સંખ્યા એટલે અંશ અને છેદ એનો ગુસા 1 હોય એટલે કે એ બેમાં કાંઈ સરખું હોવું જોઈએ નહીં. બરાબર? તો આને તમે છેદ ઉડાડો તો છેલ્લા 12 છે. આને આપણે 4થી ઉડાડી શકીએ. આને પણ કેટલાથી ઉડાડી શકીએ? 4થી. 4થી ઉડાડો 4 3 12. ઉપરથી ઉતારો ભાગ ના હાલે. 12 થયા. 4 3 12. 4 3 12.
આને આપણે 4થી ઉડાડીએ એટલે 25 ચોકું 100 અને બાકીના 4 0 એમને, બરાબર. તો 3 ને 3 6 ને 3 9 થાય, 5 ને 2 7 થાય. હવે ક્યાંય છેદ ઉડે નહીં. તો 30303 એના છેદમાં 2,50,000. તો આ એવી સંખ્યા થઈ ગઈ કે જે શાંત અને આવૃત હતી, એ બની ગયું સમય, બરાબર. ચાલો, એના પછી આપણે લઈએ શાંત અને બીજું લઈએ અનાવૃત. શાંત એટલે તો કે ગણી શકાય, અનાવૃત એટલે એકને એક સંખ્યા રિપીટ થતી ના હોય. દાખલા તરીકે 0.12 અનાવૃત. અનાવૃત એટલે શાંત એટલે ગણી શકાય, આવૃત એટલે પુનરાવર્તન થાય. અનાવૃત હોય તો 0.123 બરાબર, આ 5 આવું લીધું હોય. તો આ સંખ્યા શાંત લ્યો, શાંત તો ગણી શકાય, એટલે આપણે આ ડેશ ન લેવાય, બરાબર. અનાવૃત એટલે એકને એક સંખ્યાનું પુનરાવર્તન નથી થતું. તો એમાંય સેમ પ્રોસેસ, પોઈન્ટ કાઢી નાખો અને છેદમાં 1 2 3 4 5, 5 0 મૂકી દીધા. તો આમાં છેલ્લે 5 છે, બરાબર. તો આપણે બેયને 5 5થી છેદ ઉડાડી શકીએ. ચાલો, આને 5થી ઉડાડીએ તો 5 2 10, 2 વૈધા 23, 5 ચોકું 20, 3 વૈધા 34, 5 6 30, 4 વૈધા 45, 5 9 45. આપણે એને 5થી ઉડાડીએ તો 5 2 10, 1 2 3 4 0 એમને. તો 2 4 6 9 એના છેદમાં 20,000. તો 4 ને 2 6 ને 6 12, 12 ને 9 21 થાય સરવાળો, અને આમાં છેદમાં 2 છે. તો એ ક્યાંય છેદ ઉડે નહીં, તો આપણે એને એમને રાખી દેશું, બરાબર. તો શાંત જે સંખ્યા છે શાંત, એ પછી આવૃત હોય કે અનાવૃત હોય, ગણતરીમાં કોઈ ફેર પડતો નથી. ખાલી પોઈન્ટ કાઢી જેટલા આંકડા છે એટલા 0 આપણે ક્યાં મૂકી દેશું? છેદમાં, બરાબર. તો શાંત એટલે ગણી શકાય, આવૃત એટલે એકને એક આંકડાનું પુનરાવર્તન થાય, અનાવૃત એટલે એકેય આંકડાનું પુનરાવર્તન થતું નથી. ઓકે, મોટે ભાગે આવા દાખલા એક માર્કમાં પરીક્ષામાં હોય, પણ એવું ફરજિયાત નથી કે પૂછાય જ, કારણ કે એ અતિશય સહેલા હોય છે એટલા માટે. હવે પરીક્ષા માટે આ અગત્યના દાખલા સૌથી, કે જે સંખ્યા અનંત છે, અનંત, બરાબર, અને આવૃત છે. આવૃત એટલે એકને એક સંખ્યાનું રિપીટેશન થાય, અનંત એટલે ગણી શકાય નહીં, બરાબર. ધારો કે હું એક સંખ્યા લખું, ધારો કે 0.99999 બરાબર. તો જો અનંત છે અને આવૃત છે, આવૃત. આવૃત એટલે શું? તો કે આવૃત એટલે એકને એક સંખ્યાનું પુનરાવર્તન થાય. હવે આપણે બરાબર ધ્યાનથી જોશું. સૌથી પહેલું આપણે એ જોવાનું કેટલા આંકડા છે કે જેનું પુનરાવર્તન થાય છે. ધારો કે અહીં એક જ આંકડો છે 99999, એક જ આંકડાનું પુનરાવર્તન થાય છે. તો આને આપણે સંકેતમાં લખી શકીએ 0.912, 0.912. આને આપણે આ લખ્યું સંકેતમાં. રેડી? તો પરીક્ષામાં આવું પણ આપે તો સમજી જવાનું કે 9 એક ઉપર 12 છે, તો 9 જ એક રિપીટ થશે. ઓકે, સૌથી પહેલાં જોજો. હવે આપણે જે આપેલી સંખ્યા છે એને આપણે સૌથી પહેલાં x ધારી લેશું. એ 9 9 જ છે, તમે કોઈ ગમે એટલી વાર રિપીટ કરો. હવે બરાબર ધ્યાનથી જોજો, કેટલા આંકડાનું પુનરાવર્તન થાય છે? એક જ આંકડાનું. પાછું બોલું, કેટલા આંકડાનું પુનરાવર્તન થાય છે?
એક જ આંકડાનું. માત્ર કોનું પુનરાવર્તન થાય છે? 9નું. તો જેટલા આંકડાનું પુનરાવર્તન થતું હોય એટલા આંકડા જમણી બાજુ ખસવાનું. કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે 1/10 હોય તો તમને 0.1 લખતા આવડે છે. રેડી? ઊંધી વાત. મારે આમાંથી આમ જવું છે તો મારે જમણી બાજુ જવું છે. એક આંકડો ખસું એટલે છેદમાં કેટલા આવતા હતા? 10. એમ હું અહીં એક આંકડો ખસી જાઉં છું તો x બરાબર એક આંકડો ખસું એટલે 9.999 તો છેદમાં કેટલા આવશે? 10. સમજાણું? જમણી બાજુ જેટલા આંકડા ખસીએ, ધારો કે 2 આંકડા પુનરાવર્તન થતું હોત તો છેદમાં 100 આવત, 3 આંકડાનું પુનરાવર્તન થતું હોત તો છેદમાં 1000 આવત, 4 આંકડા પછી જાત તો છેદમાં એકડા પછી 4 0 લગાડત. ઓકે, સમજાણું? બરાબર. જમણી બાજુ જેટલા કદમ ખસો એટલા 0 છેદમાં આવે. રેડી? જમણી બાજુ જેટલા પગલાં માંડતા જાઓ ઢીંચક 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 એટલા 0 ક્યાં મૂકતું જવાનું? છેદમાં. રેડી? હું આ 10ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઉં છું તો 10x બરાબર 9.999. બરાબર. તો જે રકમ હતી x એને આપણે કહી દેવાનું દર વખતે સમીકરણ નંબર 1. 10ને સામે લઈ લીધા અને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. બરાબર. હવે બીજામાંથી પહેલાંને બાદ કરીએ, ટૂંકમાં મોટામાંથી નાનાને બાદ કરીએ. પરિણામ 2 માઇનસ પરિણામ 1 લેતા તો 10x બરાબર 9.999 અને x બરાબર 0.999. બરાબર. તો આ માઇનસ આ માઇનસ એ બંનેની આપણે બાદબાકી કરીએ તો 10x માંથી 1x જશે એટલે 9x, 9માંથી 0 ગયા એટલે 9. આ તો બધા 9 9 સરખા જ છે. હંમેશા ધ્યાન રાખો, અગત્યનો પોઈન્ટ બોલવા જાઉં છું કે પોઈન્ટ પછીના આંકડા બધા જ દાખલામાં સમાન જ આવે, ક્યારેય અલગ હોય નહીં. અલગ હોય તો તમારે સમજી જવું કે તમારે કાંઈ ગણતરી અલગ થઈ છે. સમજી ગયા ને? પોઈન્ટ પછીના આંકડા હંમેશા બધામાં કેવા આવવા જોઈએ? સમાન જ. તો 9x બરાબર 9, 9 છેદમાં લઈ જાઓ તો x બરાબર 9/9, 9 એકુ 9 તો x બરાબર 1. એના છેદમાં કાંઈ ન હોય તો 1. બરાબર. તો આપણે મળ્યું x બરાબર 1/1. એ થઈ ગયું એનું સમય સ્વરૂપ, અંશ અને છેદ. બરાબર. તો શું કરવાનું? આપેલી રકમ છે એને પહેલાં x ધારી લ્યો. જેટલા આંકડાનું પુનરાવર્તન થાય છે એટલા આંકડા જમણી બાજુ ખસી જાવ, એટલા 0 ક્યાં મૂકશું આપણે? છેદમાં. એક આંકડો ખસ્યા છેદમાં 10, 10 ભાગાકારમાંથી ગુણાકારમાં. બરાબર. હવે તો કે બીજામાંથી પહેલા સમીકરણને બાદ કરી દેશું એટલે આપણને xની કિંમત મળશે. ઓકે. અનંત અને અનાવૃત હોય. અનંત, અનંત એટલે ગણી શકાય નહીં. અનાવૃત એટલે આંકડાનું પુનરાવર્તન થાય નહીં. તો તમે વિચાર કરી લો, આંકડાનું પુનરાવર્તન ન થાય તો ખબર કેમ પડે ક્યાં પોઈન્ટ મૂકવો હોય? એટલા માટે એનું સમય સ્વરૂપ આપણને મળે નહીં. બરાબર. તો આ 4 પ્રકાર અને સમય સ્વરૂપમાં ફેરવતા આપણે શીખ્યા.